જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો આજે આપણે મિત્રો જીએસઆરટીસી કંડક્ટરની ભરતી જે ટૂંક જ સમયમાં જાહેર થવાની છે, તો એના માટે આ કંડક્ટરની ભરતી માટે આજના વિડીયોમાં આજે આપણે કંડક્ટરની ફરજોના અગત્યના પ્રશ્નો જોવાના છીએ. બરોબર છે. વિડીયો દરેક પાસાથી જોવો જરૂરી રહેશે. ઓકે, તમે કંડક્ટરની જો પરીક્ષા દેવા માંગતા હો તો કંડક્ટરની ફરજો શું છે તે જાણવી ખૂબ જરૂરી છે, અને પરીક્ષામાં પ્રશ્નો પણ આમાંથી પૂછાય છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. એના પહેલાં કંડક્ટર ભરતીનું નવું અને લેટેસ્ટ મટીરિયલ આવી ચૂક્યું છે. ઓકે, જેની અંદર આપણો જે 100 માર્ક્સનો સિલેબસ છે, આ સિલેબસ અનુસાર સંપૂર્ણ પ્રશ્નો આની અંદર આપેલા છે, જેમાં પ્રાથમિક સારવાર છે, નિગમની માહિતી છે, કંડક્ટરની ફરજો છે, રોડ સેફ્ટી છે, આના સિવાય મોટર વ્હીકલ એક્ટ છે, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો સોલ્યુશન સાથે આપેલા છે. ઓકે, કોમ્પ્યુટર છે, ગુજરાતી છે, જીકે છે, ભૂગોળ છે. સંપૂર્ણ આમાં અંગ્રેજી સિવાય સંપૂર્ણ 100 માર્ક્સના પ્રશ્નો આની અંદર આપેલા છે મિત્રો. 3000 કરતાં પણ વધારે મોસ્ટ એમપી પ્રશ્ન આપેલા છે, અને આમાંથી ગેરંટી સાથે 90+ પ્રશ્નો બેઠા પૂછાશે. ઓકે, જે સિલેક્શન થવા માટે પૂરતા છે. તો આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર 63 520 19 240 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર તમારે સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે આ હેલ્પલાઇન નંબર છે મિત્રો. આ જ હેલ્પલાઇન નંબર છે 63 520 19 240. આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો અથવા મેસેજ કરીને વધારે જાણકારી મેળવી શકો છો. ડેમો કોપી જોવી હોય તો પણ આ નંબર ઉપર મેસેજ કરી દેજો. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે કે મોટર વ્હીકલ એક્ટ 1988ના ભાગ 1ની કલમ ખાલી જગ્યા અંતર્ગત સ્ટેજ કેરેજના સંબંધમાં કંડક્ટર એટલે સ્ટેજ કેરેજમાં મુસાફરો પાસેથી ભાડા વસૂલ કરનાર. ટૂંકમાં જે કંડક્ટરની વ્યાખ્યા આપવામાં આવેલી છે. ઓકે, તો જે છે કંડક્ટરની વ્યાખ્યા મોટર વ્હીકલ એક્ટના ભાગ 1ની કલમ 2ની પેટા કલમ 5માં આપવામાં આવેલી છે ભાઈ. બરોબર. કંડક્ટર એટલે શું? તો કે સ્ટેજ કેરેજમાં મુસાફરો પાસેથી ભાડા વસૂલ કરનાર. ચાલો, ત્યારબાદનો સરસ મજાનો પ્રશ્ન છે કે આરટીઓનું પૂરું નામ શું છે? જેમાંથી આપણે જે છે કંડક્ટર લાઇસન્સ મેળવવાનું હોય છે. તો આરટીઓનું ફૂલ ફોર્મ શું થાય? તો આરટીઓનું પૂરું નામ છે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ. ચાલો, કંડક્ટર લાઇસન્સ સંલગ્ન જિલ્લાની ખાલી જગ્યા ખાતેથી યોગ્ય સત્તાધિકારી દ્વારા કાઢી આપવામાં આવે છે. તો એ આરટીઓમાંથી કાઢી આપવામાં આવશે. ઓકે, તો આ તમામ ડોક્યુમેન્ટની જે પ્રોસેસ છે મિત્રો તમે તે કરી જ રહ્યા હશો. ઓકે, સૌપ્રથમ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ તમારે કઢાવવું પડશે. ત્યારબાદ કંડક્ટર લાઇસન્સની પ્રક્રિયા કરી શકો છો. કંડક્ટર લાઇસન્સની અવધિ પૂરી થઈ ગયા બાદ લાઇસન્સ ખાલી જગ્યા દિવસ સુધી માન્ય ગણાશે. 30 દિવસ સુધી માન્ય ગણાશે. કેટલા દિવસ? 1 મહિનો, 30 દિવસ. ત્યારબાદ છે કે ભાઈ બસમાં કંડક્ટર ન હોય તેવા કિસ્સામાં ડ્રાઈવર ખાલી જગ્યા દિવસ સુધી કંડક્ટર તરીકે કાર્ય કરી શકે છે. તો 30 દિવસ સુધી કાર્ય કરી શકે, એટલે કે 1 મહિના સુધી. નીચેનામાંથી કઈ કંડક્ટરની ફરજ છે? તો આવો જોઈએ. મુસાફરીમાં વિલંબ કરવો નહીં, આ કંડક્ટરની ફરજ છે મિત્રો. ટાઈમસર બસ ઉપડી જવી જોઈએ. સમયપત્રક અનુસાર ગંતવ્ય સ્થાને પહોંચવું. ઓકે, જે નિશ્ચિત સમય કરેલો હોય એ સમય ગંતવ્ય સ્થાન એટલે કે નિશ્ચિત જગ્યા ઉપર પહોંચી જવું. કંડક્ટરે ફરજ દરમિયાન ધૂમ્રપાન કે નશીલા પદાર્થોનું સેવન પોતે પણ ન કરવું, અને અન્ય જે મુસાફરો બસમાં હોય એને પણ ધૂમ્રપાન કરવા દેવું નહીં. આ પણ તેની ફરજ છે. તો ફાઇનલ જવાબ આપણે ઓપ્શન ડી રહેશે અહીં આપેલ તમામ. કંડક્ટર ફરજ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા નિયત કરેલ ગણવેશ પહેરવો અને ગણવેશની ડાબી બાજુએ કંડક્ટર બેજ લગાવવાનો. કઈ બાજુએ? ડાબી બાજુએ જે છે કંડક્ટરનો બેજ લગાવવાનો રહે. નીચેનામાંથી કઈ કંડક્ટરની ફરજ છે? તો જુઓ, નિયત રૂટ પર બસ ચાલે છે કે નહીં તે ચકાસવાનું કામ કરે. સાચું છે. નિયત કરેલ સ્ટોપ પરથી મુસાફરોને ચડાવવા અને ઉતારવા, આ પણ એની ફરજ છે. મુસાફરોને મુસાફરીલક્ષી માહિતી અને માર્ગદર્શન આપવું, આ પણ તેની ફરજ છે. તમામ ફરજો છે. ફાઇનલ જવાબ ઓપ્શન ડી રહેશે. બસ થોભાવી મુસાફરોને ઉતરવા માટે કેટલા કંડક્ટર દ્વારા બેલ મારવામાં આવે? તો કે 1 બેલ મારે. 1 બેલ મારે એટલે બસ શું થઈ જાય? ચાલતી બસ હોય. સ્ટોપ કરવી હોય, કોઈ મુસાફરને ઉતારવું હોય તો 1 બેલ મારવાનું. હવે બસ સ્ટોપ થઈ ગઈ, મુસાફર ઉતરી ગયો, હવે ફરીથી બસને આગળ થપાવવા માટે ડ્રાઈવરને સંકેત આપવા માટે 2 બેલ વગાડવાના. કેટલા બેલ? 2 બેલ. ત્યારબાદ આવે છે કે ભાઈ ઓવરટેકિંગ, કે ઓવરટેકિંગ કરતા વાહનોને પસાર થવા દેવા માટે કંડક્ટર દ્વારા 3 બેલ વગાડવામાં આવે.
તો 1 બેલ થઈ ગયો, 2 બેલ થઈ ગયો, 3 બેલ થઈ ગયા. બસ ઉપડવાના સમય સુધી બેઠક નંબર ખાલી જગ્યા અને ખાલી જગ્યા ધારાસભ્ય અને સંસદ સભ્ય માટે ખાલી રાખવી. તો છે 11 અને 12. બરોબર. નીચેનામાંથી કઈ કંડક્ટરની ફરજ નથી એવું પૂછ્યું છે. ઓકે. ભાડા વગર કોઈને બેસવા નહીં દે, આ તો એની ફરજ છે. કામ પર કોઈ વ્યસન કરીને નહીં આવે, આ પણ એની ફરજ છે. પેસેન્જર કમ્પાર્ટમેન્ટ સાફ રાખવાની કાળજી રાખવાની જવાબદારી નથી, ના, એ પણ એની જવાબદારી છે. કે આ ડાયરેક્ટ આપણું અહીંયા ખોટું બની ગયું. જો બસને અકસ્માત થાય તો અકસ્માત અંગેની પોલીસ ફરિયાદ કોણ નોંધાવશે? કંડક્ટર. ઓકે, તો જે બસ હોય તમે લઈને જતા હોય અકસ્માત થઈ જાય તો આ જે છે આ અંગેની પોલીસ ફરિયાદ કંડક્ટરને નોંધાવવાની રહેશે. નીચેનામાંથી કઈ કંડક્ટરની ફરજ નથી? તો રૂટ પર આવતા બસ સ્ટોપ પર બેલ મારીને બસ થોભાવવી, આ તો તેની ફરજ છે. અકસ્માત થાય તો ઈજા પામેલ મુસાફરોને દવાખાને ન પહોંચાડવા, ના ભાઈ, પહોંચાડવાની એની જવાબદારી છે. એટલે કે આ વિધાન ખોટું થઈ ગયું. ઓકે, બાકીના વાંચીએ આપણે કે એડવાન્સ બુકિંગ વાઉચર ચકાસી મુસાફરોને બેસાડવા, આ પણ તેની ફરજ છે. ઓકે, બાકીની તમામ ફરજો છે. બિનસલામત રેલવે ક્રોસિંગ અમુક સાવચેતી લેવાની ડ્રાઈવર અને કંડક્ટરની ફરજો અંગે કઈ કલમનો ઉલ્લેખ છે? તો છે કલમ 131. ઓકે, મોટર વ્હીકલ એક્ટની કલમ 131. ફરજ પર ચડતા કંડક્ટર પાસે કયા સરકારી દસ્તાવેજ હોવા જોઈએ? તો હોવું જોઈએ લાયસન્સ, બેજ. એસટી નિગમના કંડક્ટરે પોતાનો બેજ ક્યાં લગાવવાનો હોય છે? તો એ લગાવવાનો હોય છે શર્ટ પર ડાબી બાજુના ખિસ્સા પર, ડાબી બાજુ. બસની પાછળ આવતા વાહન માટે કેટલા બેલ મારીને કંડક્ટર ડ્રાઈવરને સંકેત આપે છે? 3. એટલે કે ઓવરટેકિંગની વાત અહીં થઈ ગઈ. એસટી બસમાં પાછળના ભાગે રૂટ બોર્ડ લગાવવાની જવાબદારી કોની હોય? કંડક્ટરની હોય. અને આગળનો જે ભાગ હોય, ડ્રાઈવર જે બેઠો હોય એ બાજુનો આગળનો જે ભાગ હોય એની જવાબદારી ડ્રાઈવરની હોય, આગળના ભાગની, અને પાછળના ભાગની કંડક્ટરની હોય. ઓકે, જે બોર્ડ લગાવવાનો હોય છે. એસટી બસમાં આગળના ભાગે રૂટ બોર્ડ લગાવવાની જવાબદારી કોની હોય? તો કે ભાઈ ડ્રાઈવરની હોય. રૂટ પર આવતા ટોલ ટેક્સ નાકા પર ટેક્સની રકમ કોણ ચૂકવવાની હોય? ઓકે, રૂટ ઉપર આવે વચ્ચે ટોલ નાકા આવતા હોય તો આમાં જે ટેક્સ જે છે એ રકમ કોણ ભરે? કંડક્ટર. બસ સ્ટેશનમાં બસને પાછી લેવડાવવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? તો એને રિવર્સિંગ પ્રોસિજર કહેવામાં આવે. પ્રવાસી પાસેથી કંડક્ટરે મુસાફરી ભાડું ક્યારે વસૂલ કરવાનું હોય છે? તો બસ બેસવાના સ્થળેથી. ત્યારબાદ કંડક્ટર તેની ફરજો બજાવવામાં નિષ્ફળ રહે તો તેને ખાલી જગ્યા રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. 500 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી. અને બીજી વખત પણ જો ફરજનું પાલન ન કરે તો બીજી વખત 1000 રૂપિયા દંડની જોગવાઈ છે. કંડક્ટરને આપવામાં આવતી ટ્રંક બેગમાં નીચેનામાંથી કયા સાધનો હોય? તો આ બેગની અંદર મિત્રો ટિકિટ મશીન છે, મની બેગ છે, વિસલ છે, આ તમામ વસ્તુ હોય છે. એટલે ઓપ્શન ડી સાચો જવાબ રહેશે આપેલ તમામ. કંડક્ટરને આપવામાં આવતી ટ્રંક બેગમાં ગુજરાત નિગમનો ખાલી જગ્યા રંગનો લોગો હોય છે, સફેદ રંગનો લોગો હોય. ઓકે, બધા પ્રશ્નો અગત્યના છે. આવા બેઠા પ્રશ્નો પૂછાતા હોય છે મિત્રો. કંડક્ટરને આપવામાં આવતી જે ટ્રંક બેગ કઈ ધાતુની બનેલી હોય? આ એલ્યુમિનિયમની બનેલી હોય છે. કંડક્ટરને આપવામાં આવતી ટ્રંક બેગ એલ્યુમિનિયમની બનેલી હોય છે. તે કયા રંગની હોય છે? તો એ ભૂરા રંગની હોય છે. કયા રંગની હોય? ભૂરા રંગની આ બેગ હોય. ચાલો, તો આવા જ સરસ મજાના મોસ્ટ એમપી 3000 કરતાં પણ વધારે પ્રશ્ન, ઓકે, કોમ્પ્યુટરના 20 પ્રશ્ન મિત્રો આમાંથી તમને બેઠે બેઠા જોવા મળશે, પરીક્ષામાં પૂછાશે. ઓકે, એના સિવાય જીકે થઈ ગયું, ગુજરાતી વ્યાકરણના 10 પ્રશ્નો પૂછાવાના છે. અને ખાસ આપણા જે 30 માર્ક્સનું કન્ટેન્ટ આપેલું છે મિત્રો. ઓકે, તો કન્ટેન્ટના સંપૂર્ણ ભૂકા બોલાવી નાખે એવું કન્ટેન્ટ આપવામાં આવેલું છે. ઓકે, પ્રાથમિક સારવાર નિગમની માહિતી, કંડક્ટરની ફરજો, રોડ સેફટી, આના સિવાય ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો સોલ્યુશન સાથે આપેલા છે. બરોબર છે? તો તમામ માહિતી આમાં આપેલી જ છે મિત્રો. તો જોઈ લેજો, આ નંબર ઉપર તમારે 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વધારે કોઈ પણ જાણકારી જોઈતી હોય તો આ જ નંબર ઉપર તમે ગમે ત્યારે મેસેજ કરી શકો છો, કોલ પણ કરી શકો છો. ડેમો કોપી જોઈ હોય તો પણ આ નંબર ઉપર મેસેજ કરી શકો છો. અગત્યના દસ્તાવેજ તરીકે ફરિયાદ પોથી સાચવવાની જવાબદારી કોની હોય? કંડક્ટરની હોય. કંડક્ટર દ્વારા મળેલ ફરિયાદની નકલ ટ્રાફિક કંટ્રોલર પરિશિષ્ટ ક માં જોડીને સ્ટેન્ડ ઇન્ચાર્જને મોકલી આપે છે. તો જવાબ આવશે પરિશિષ્ટ ક. કંડક્ટરની જે આપવામાં આવતી મની બેગ કેટલા ખાનાની હોય? મની બેગ જે છે આ કંડક્ટરને જે આપવામાં આવે છે 2 ખાનાની હોય. લાયસન્સ બેજ ખાલી જગ્યાનો બનેલો હોય છે જેની પર લાયસન્સ નંબર લખેલો હોય છે, એ પિત્તળનો બનેલો હોય.
લાયસન્સ બેજ રિન્યૂ કરવાની જવાબદારી કોની હોય છે? કંડક્ટરની. ત્યારબાદ મુસાફરી દરમિયાન કંડક્ટરને પરચુરણની અછત ન પડે તે માટે નિગમ દ્વારા રૂપિયા ખાલી જગ્યાનું પરચુરણ આપવામાં આવે. 25 રૂપિયાનું પરચુરણ આપવામાં આવે. ઓકે, 25 રૂપિયાની ચિલ્લર આપવામાં આવે, જેને ઇમ્પ્રેસ્ડ કેશ કહેવામાં આવે. આ પરચુરણને શું કહેવામાં આવે છે? ઇમ્પ્રેસ્ડ કેશ કહેવામાં આવે છે. 25 રૂપિયા આપવામાં આવે. મોસ્ટ ટાઈમ પ્રશ્ન રહેશે. કંડક્ટરને આપવામાં આવતી વ્હીસલ શેની બનેલી હોય છે? જેને સિસોટી આપવામાં આવે વ્હીસલ, એ શેની બનેલી હોય છે? તો મિત્રો એ જે છે તે પિત્તળ અને અથવા સ્ટીલ. ઓકે, પિત્તળ અથવા તો પિત્તળની હોય અથવા તો સ્ટીલની હોય. એટલે ઓપ્શન ડી અહીં જે છે ફાઇનલ જવાબ આપણો રહેશે. નિગમ તરફથી લેબર સેટલમેન્ટની જોગવાઈ મુજબ દર વર્ષે કંડક્ટરને કેટલી જોડી ખાખી ટેરી કોટનનો ગણવેશ આપવામાં આવે છે? જે યુનિફોર્મ છે, કંડક્ટરને દર વર્ષે 3 જોડી યુનિફોર્મ આપવામાં આવે નિગમ તરફથી. બરોબર. જીએસઆરટીસી દ્વારા મુસાફરોને ટિકિટ આપવા માટે શેનો ઉપયોગ થાય? ઈટીએમનો ઉપયોગ થાય. ઓકે, ઈટીએમ મશીનનો ઉપયોગ થશે. ઈટીએમનું ફૂલ ફોર્મ શું છે? ઇલેક્ટ્રિક ટિકિટ મશીન. ઈટીએમમાં ખાલી જગ્યા સુધીની કી હોય છે, તો A to Z. ઓકે, એથી કરીને Z સુધીની આમાં કી આપેલી હોય છે. આ ઉપરાંત ઈટીએમ અન્ય પણ 4 કી હોય છે. ઈટીએમમાં અંદાજે કેટલા બટન હોય? 30 જેટલા બટન હોય. આમાં કેટલા? 30 બટન હોય ઈટીએમ મશીનમાં. ઈટીએમમાં એક્સપ્રેસ રૂટ માટે કયું બટન દબાવી એન્ટર આપવું જોઈએ? સી. અને ઈટીએમમાં લોકલ રૂટ માટે કયું બટન દબાવી એન્ટર આપવાનું હોય? તો જવાબ આવે બી. ત્યારબાદ બસના છાપરા ઉપર વહન કરવામાં આવતા દાગીનાને શું કહેવામાં આવે? તો એને કહેવામાં આવે બિનસાથી લગેજ. કંટ્રોલ ચાર્ટ એટલે શું? T3. ત્યારબાદ છે અનમેન રેલવે ક્રોસિંગ પર બસ કેટલા ફૂટ દૂર ઊભી રાખવી જોઈએ? 50 ફૂટ આવશે સાચો જવાબ. લગેજ ચાર્જ ઓછામાં ઓછો કેટલા લેખે ગણવાનો રહે છે? તો 20 ગ્રામ અને 50 પૈસા. કંડક્ટરે પોતાની અંગત ડાયરીમાં કયા નંબરો નોંધી રાખવા જોઈએ? તો એની તો હોસ્પિટલના નોંધી રાખવા જોઈએ, કારણ કે ગમે ત્યારે અકસ્માત કયો કિસ્સો સર્જાય. બરોબર, તો હોસ્પિટલના નંબર જરૂરી છે, પોલીસ સ્ટેશનના પણ જરૂરી છે અને ફાયર બ્રિગેડના પણ જરૂરી છે. તો આપ જે છે આ તમામ સાચું. ઓપ્શન ડી આપણો ફાઇનલ જવાબ રહેશે. આપેલ તમામ. નીચેનામાંથી કઈ વસ્તુઓ બસની અંદર વહન કરવાની મનાઈ છે? તો ચૂનો છે, સિમેન્ટ છે, સૂકા મરચાની ભૂકી છે, આ બધાની મનાઈ છે. ઓકે, તો ફાઇનલ જવાબ ઓપ્શન ડી રહેશે. આપેલ તમામ. તો મિત્રો આ હતા કંડક્ટરની ફરજોના 50 પ્રશ્નો. બરોબર છે. મટીરિયલ લેવા માંગતા હો તો અવશ્ય લઈ લેજો. 100% ફાયદો થવાની ગેરંટી છે. પ્રશ્ન પૂછવાની ગેરંટી છે. ફરીથી મળીને નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.